મોરબીમાં સિરામિક જૂથ ઉપર આઈટી દ્વારા દરોડા પાડવામાં આવ્યા। રાજકોટ આઈટી વિભાગ દ્વારા મેગા ઓપરેશન હાથ ધરાયું। લેવિસ સિરામિક ગ્રુપના 40 સ્થળે દરોડા પાડવામાં આવ્યા। 250 થી વધુ અધિકારીઓ અને કર્મચારીઓ તેમાં જોડાયા છે। વહેલી સવારે સિરામિક જૂથ પર આઈટી દ્વારા સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું। આઈટીના દરોડાથી સિરામિક ઉદ્યોગકારોમાં ફફડાટ વ્યાપ્યો છે। દિવાળી પહેલા હાલમાં રાજકોટ ઇન્કમટેક્સ વિભાગ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી। રાજકોટના આઈટી વિભાગ દ્વારા અલગ અલગ સિરામિક ગ્રુપના જે 40 સ્થળો છે લેવિસ સિરામિક ગ્રુપના ત્યાં દરોડાની કાર્યવાહી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। અધિકારીઓ કર્મચારીઓ તેમાં જોડાયા છે અને અન્ય સિરામિક ઉદ્યોગકારોમાં તેના કારણે ફફડાટ વ્યાપ્યો છે। હવે આજના દિવસે તો આ કામગીરી ચાલુ જ રહેશે। અનેક બેનામી વ્યવહારો ઝડપાય તેવી પણ શક્યતા। જગદીશ પરમાર અમારી સાથે જોડાઈ ગયા છે। જગદીશ, જણાવશો શું અપડેટ મળી રહ્યા છે આ અંગે? જી પ્રતિ ચોક્કસથી વાત કરવામાં તો લાંબા સમય બાદ મોરબીમાં આઈટીનું સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે, જેમાં મોરબીમાં મોટા ગજાના જમીનના ધંધાના વેપારી છે પરેશ પટેલ, બિલ્ડર રાજુભાઈ ફેસ ગ્રુપ અને લેવિસ સિરામિકના જીતુભાઈ રોજવાડિયાના ગ્રુપ પર દરોડા પાડવામાં આવ્યા છે। 24 કરતાં વધુ સ્થળોએ અલગ અલગ જગ્યાએ દરોડા પાડી અને તપાસ કરવામાં આવી છે અને 250 થી વધુ અધિકારીઓ આ અલગ અલગ કામગીરીમાં જોડાયા છે। સાંજ સુધીમાં મોટા પ્રમાણમાં બેનામી વ્યવહારો સામે આવે તેવી પણ શક્યતા છે, પરંતુ દિવાળી પહેલા જ આઈટી વિભાગ હરકતમાં આવ્યું છે અને અલગ અલગ જગ્યાએ દરોડા પાડતા સમગ્ર સિરામિક ઉદ્યોગમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે। પ્રીતિ, બિલકુલ, આભાર તમામ વિગતો માટે।